ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે મિત્રો મોલ, મોલર દળ અને સંયોજનોમાં રહેલા તત્વોની દળ ટકાવારી. હવે આગળના લેક્ચરમાં આપણે આણ્વીય દળ વિશે વાત કરી ચૂક્યા છે. આણ્વીય દળ, અણુભાર કે અણુ સૂત્ર આપેલું હોય એટલે કે અણુની અંદર રહેલા પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો કરીએ તો આપણે અણુભાર મળશે તે અણુનો. હવે મોલ એ શું છે? તો કે મોલ એક જથ્થો, પદાર્થનો જથ્થો દર્શાવવા માટેનો એક એકમ છે. બરાબર? મોલ એ શું છે? તો કે મોલ, પહેલા આપણે મોલ વિશે વાત કરીએ. મોલ તો મિત્રો મોલ એ પદાર્થનો જથ્થો દર્શાવવા માટેનો એક એકમ છે. તમે એને એક ઉદાહરણ આપો, વ્યવહારિક એક્ઝામ્પલ, કે વ્યવહારમાં આપણે ડઝન બોલીએ છીએ. ડઝન એક એકમ કહેવાય, આમ તો ડઝન વ્યવહારિક એકમ. કે કોઈ પણ આપણે એક ડઝન વસ્તુ બોલીએ તો 12 નંગ એવું થાય. એક ડઝન દ્રાક્ષ એવું બોલું તો શું કહે છે કે ભાઈ 12 નંગ દ્રાક્ષ હશે, આપણે ગણવા જવાની જરૂર નથી. એમ બોલું કે મારી બાજુમાં એક ડઝન વિદ્યાર્થીઓ છે તો શું કહેશો કે 12 વિદ્યાર્થીઓ અહીંયા બેઠેલા હશે. ડઝન મતલબ 12. તો રસાયણ વિજ્ઞાનમાં મિત્રો જે પ્રયોગશાળામાં જે પ્રયોગો થાય છે એ પ્રયોગશાળામાં પ્રયોગોમાં જે પદાર્થ લેવામાં આવે છે એ પદાર્થનું દળ અથવા તો વજન એ ખૂબ જ ઓછું લેવામાં આવે છે, ખૂબ જ અલ્પ લેવામાં આવે છે ગ્રામમાં. પ્રયોગશાળામાં જે પ્રેક્ટિકલ થાય છે એમાં પદાર્થનું વજન ગ્રામમાં લેવામાં આવે છે. તો આ ગ્રામ જે છે પદાર્થ લે છે એમાં જે સ્પીસીઝ રહેલા હોય, કોઈ પણ પદાર્થ લે ગ્રામમાં, એમાં જે સ્પીસીઝ રહેલા હોય, સ્પીસીઝ એટલે અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન વગેરે વગેરે, એની સંખ્યા ગણવી અતિ મુશ્કેલ છે. કારણ કે એ સંખ્યા ખૂબ જ વિશાળ હોય. ખાલી તમે 1 ગ્રામ જેટલો પદાર્થ લો તો એમાં જે પણ સ્પીસીઝ હોય, સપોઝ કે એક પદાર્થ છે એમાં કાર્બન, હાઇડ્રોજન જેવા પરમાણુ છે, મેં 2 ગ્રામ એ સ્પીસીઝ, 2 ગ્રામ એ કાર્બનિક પદાર્થ લીધો છે, 2 ગ્રામ પદાર્થ લીધો છે, એની અંદર કાર્બન, હાઇડ્રોજન જેવા પરમાણુની સંખ્યા લાખોમાં હશે. તો એને ગણવી કેમ? એ ગૂંચવણ ભરેલું થાય. એનું જ્યારે આપણે ગણતરી કરીએ ત્યારે મોટી રકમ આવે. તો એને વારંવાર ગણતરીમાં ઉપયોગ લેવી હોય તો એ અતિ મુશ્કેલી થાય. આવી મોટી રકમ છે, એના માટે એક એકમ આપી દીધો મોલ. જેવી રીતે આપણે વ્યવહારમાં 1 ડઝન એટલે 12 નંગ, એવી રીતે આપણે રસાયણ વિજ્ઞાનમાં પણ જ્યાં 1 મોલ આવશે ત્યાં એક સંખ્યા આપશું કે એટલા સ્પીસીસ. બરાબર? તો મોલ એ શું છે મિત્રો? પદાર્થનો જથ્થો દર્શાવવા માટેનો એક એકમ છે. બરાબર? હવે આગળ જોઈએ તો 1 મોલ એટલે કેટલા સ્પીસીસ? વન મોલ ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખજો, 1 મોલ એટલે કેટલા સ્પીસીસ થાય? ક્યાંય પણ રસાયણ વિજ્ઞાનમાં 1 મોલ જથ્થો આવશે તો એમાં રહેલા સ્પીસીસની આ સંખ્યા છે. કેટલી છે? 6.022 મલ્ટીપ્લાય 10⁻23 સ્પીસીસ થશે. બરાબર? આ એક સંખ્યા છે, યાદ રાખવાની છે. જેવી રીતે 1 ડઝન બરાબર સંખ્યા 12 થાય, એવી રીતે 1 મોલ એટલે કેટલા સ્પીસીસ. પછી સ્પીસીસ તરીકે મિત્રો અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે, ઇલેક્ટ્રોન પણ હોઈ શકે. પરમાણુ, અણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરે હોઈ શકે.
બરાબર, સ્પીસીઝ તરીકે. તો આ એક વાત થઈ. 1 મોલ બરાબર કેટલી સંખ્યા, આ એક યાદ રાખવાની. બરાબર, તો આ 1 મોલમાં રહેલી આ જે સંખ્યા છે એને એવોગેડ્રો નંબર કહેવાય. આ સંખ્યાને યાદ રાખજો. આને શું કહેવાય? Na. એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આ સંખ્યા છે એ મેળવી છે, એટલે આપણે એને સંજ્ઞામાં Na કહેશું. એવોગેડ્રો નંબર Na. તો Na બરાબર કેટલા થાય? 6.022 મલ્ટીપ્લાય 10⁻23 યાદ રાખવાનું. એવોગેડ્રો નંબર, આ નંબર યાદ રાખવાનો, એવોગેડ્રો નંબર. બરાબર, તો આ એક યાદ રહી ગયું. 1 મોલ એટલે શું? એટલી સંખ્યા યાદ રાખવાની. બરાબર, હવે આગળ વાત કરું છું. મોલ ગણવા માટેનું એક સૂત્ર પણ છે. મોલ મેળવવા માટેનું એક સૂત્ર છે. મોલ મેળવવા માટેનું એક સૂત્ર છે. મોલ બરાબર યાદ રાખવું વજન, કે જેને આપણે દળ કહીએ છીએ, છેદમાં આણ્વીય દળ. બરાબર, યાદ રાખવાનું એક સૂત્ર. અને અથવા તમે આમ પણ લખી શકો, મોલને મિત્રો n વડે દર્શાવાય. મોલને n વડે દર્શાવાય. એક યાદ રાખજો, આ બધી જે સંજ્ઞા આપું છું એ યાદ રાખતી જવાની. સૂત્રમાં સંજ્ઞાનો જ ઉપયોગ કરશું. મોલ એને n વડે દર્શાવાય. મિત્રો આગળ વજન એટલે કે દળ. વજનને વેઇટ કહેવાય તો W લખી શકો. દળને માસ કહેવાય તો m પણ લખી શકો. m પણ લખી શકો અથવા W પણ લખી શકો. વેઇટ. બરાબર, છેદમાં મોલેક્યુલર વેઇટ. આણ્વીય દળને શું કહેવાય મિત્રો? મોલેક્યુલર વેઇટ. આણ્વીય દળને મોલેક્યુલર વેઇટ કહેવાય. તો આ રીતે એક સૂત્ર બને. n = m સ્મોલ m અપોન કેપિટલ M. સ્મોલ m એટલે માસ, દળ. બરાબર, એટલે સ્મોલ m છેદમાં કેપિટલ M લખો તોય સારું, અથવા મોલેક્યુલર વેઇટ એટલે આણ્વીય દળ, અથવા WT એટલે વેઇટ, વજન છેદમાં અણુભાર. એટલે તમારે આ એક સૂત્ર યાદ રાખવાનું છે મોલ ગણવા માટેના. કોઈ પણ પદાર્થો મિત્રો એના મોલ મેળવવા હશે તો એક સિમ્પલ સામાન્ય એવું સૂત્ર છે, વજનના છેદમાં અણુભાર કરવા. અણુભાર વિશેની મેં આગળના લેક્ચરમાં તમને વાત કરી ચૂક્યા છે. જો તમે ચેનલમાં નવા હોય તો તમે આગળનો લેક્ચર ખાસ ભરજો. એમાં આણ્વીય દળ જે છે એના વિશે મેં સમજાવેલું છે. તો આ હતું 1 મોલ. બરાબર, એનું સૂત્ર. હવે તમને એક ઉદાહરણ આપું. ઉદાહરણ તરીકે તમને કોઈ એવું કહે 1 મોલ CH4 બરાબર કેટલા CH4 અણુ થાય? આવું કોઈ ક્વેશ્ચન પૂછે. 1 મોલ CH4 એટલે કે મિથેન બરાબર કેટલા મિથેનના અણુઓ થાય? તો કોઈનો પણ 1 મોલ જથ્થો એટલે કોઈ પણ અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોનની સંખ્યા કેટલી હોય મિત્રો? 6.022 મલ્ટીપ્લાય 10⁻23. તો તમે અહીં આવું લખશો કે 1 મોલ CH4 બરાબર 6.022 મલ્ટીપ્લાય 10⁻23. અહીંયા જે કીધું હોય CH4 અણુ, તો અહીંયા લખી નાખવાનું આ રીતે CH4 અણુ. સમજાણું મિત્રો? 1 મોલ CH4 બરાબર કોઈનો પણ 1 મોલ જથ્થો લઈએ તો એની અંદર આ CH4 અણુની સંખ્યા કેટલી હશે? તો કેટલી હશે? 6.022 મલ્ટીપ્લાય 10⁻23 CH4 અણુ હશે. બરાબર, એવી રીતે તમને કોઈ આ રીતે કહે
ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે એક મોલ CH4 માં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી હશે? એક મોલ CH4 માં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કીધું મિત્રો, CH4 ને નથી કીધું, હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કીધું. તો જે સૂત્ર છે એમાં તમે જો અહીંયા એક યાદ રાખવાનું, ખાસ અહીંયા ધ્યાન રાખજો, ખાસ અહીંયા ધ્યાન રાખજો. આ કાર્બન છે, નીચે એની સંખ્યા એ કાંઈ ન હોય તો 1 છે. આ હાઇડ્રોજન છે, એની સંખ્યા કેટલી છે? 4. આ 4 મતલબ 4 મોલ હાઇડ્રોજન છે આમાં, અને 1 મોલ કાર્બનથી આખો CH4 અણુ બને. યાદ રાખજો, આ 4 છે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા, બરાબર? તો 4 મોલ છે હાઇડ્રોજનની સંખ્યા છે. તો પહેલાં તો આપણે નક્કી એ કરીશું કે 1 મોલ CH4 જે છે એમાં CH4 અણુની સંખ્યા કેટલી હોય? તો કે 1 મોલ CH4 માં CH4 અણુની સંખ્યા એટલી હોય 6.022 મલ્ટીપ્લાય 10⁻23, બરાબર? આવું થશે અહીંયા. 1 મોલ CH4 બરાબર 6.022 મલ્ટીપ્લાય 10⁻23 CH4 અણુ. આ અણુ છે, આપણે તો પરમાણુ મેળવવાના છે, હાઇડ્રોજન પરમાણુની સંખ્યા મેળવવાની છે. હવે આવું તમે લખી નાખ્યું પહેલા કે 1 મોલ CH4 નો અણુ છે, એમાં CH4 અણુની સંખ્યા એટલી છે, તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી હશે? તો કે 1 મોલ CH4 માં CH4 અણુ એટલા હશે ને, આખા અણુ CH4, તેમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 4 છે, બરાબર? CH4 માં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 4 હોવાથી 4 છે, હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 4 છે. પરમાણુ અથવા મોલ પણ બોલાય કે હાઇડ્રોજન છે એ 4 મોલ છે હોવાથી તમે આવું લખશો × CH4 માં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 4 છે, એટલે 4 × 6.022 મલ્ટીપ્લાય 10⁻23 હાઇડ્રોજન પરમાણુ હશે. આનું પછી તમે કેલ્ક્યુલેશન કરી શકો, બરાબર? એટલે મેં શું કર્યું અહીંયા, 1 મોલ CH4, જો 1 મોલ આ રીતે આપેલો CH4, તો એમાં અણુ કહે તો આ અણુ કહેવાય, બરાબર? આ પરમાણુ જોડાઈને અણુ બન્યો છે, તો CH4 અણુની સંખ્યા એટલી, પણ એમાં રહેલા પરમાણુ કાર્બન ને હાઇડ્રોજન છે એ પૂછે તો કાંઈ નહીં, આ 6.02 મલ્ટીપ્લાય 10⁻23 હતો, એને આગળ શું કર્યું મેં, અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 4 છે તો 4 ગુણી નાખ્યું, કાર્બનની સંખ્યા 1 હોય તો 1 ગુણી નાખવાનું. આ શું થશે? હાઇડ્રોજન પરમાણુની સંખ્યા થશે મિત્રો, બરાબર? સમજાય છે ને આ શું કહેવા માંગુ છું? બીજું એક એક્ઝામ્પલ આપું. ઉદાહરણ તરીકે ઉપરના ઉદાહરણમાં આપણે હાઇડ્રોજનની સંખ્યા મેળવી, એવી જ રીતે ઉદાહરણ તરીકે આપણે આગળ જોઈએ એમોનિયામાં 1 મોલ એમોનિયામાં એવું લખીએ, 1 મોલ એમોનિયામાં NH3 એમોનિયામાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા
કેટલી હશે, બરાબર. તો જો એક સિમ્પલ હવે શોર્ટમાં સમજાવું, 1 મોલ એમોનિયા કીધો તો કોઈનો પણ 1 મોલ હોય એટલે કેટલા સ્પીસીસ હશે? 6.022 મલ્ટીપ્લાય 10⁻23. પછી હાઇડ્રોજન કહે છે તો હાઇડ્રોજનની સંખ્યા માટે હવે જોજો, હાઇડ્રોજનની સંખ્યા બરાબર કેટલી છે? 3 ગુણ્યા Na. એ કાંઈ સમજાણું નહીં, એવું જ થયું ને કે હાઇડ્રોજનની સંખ્યા મારે મેળવવી છે તો કાંઈ નહીં, સંખ્યા મેળવવી છે એટલે એવોગેડ્રો અચળાંક કોઈનો પણ 1 મોલ જથ્થો એટલે Na 6.022 મલ્ટીપ્લાય 10⁻23 અને આમાં હાઇડ્રોજનની સંખ્યા 3 છે તો 3 અહીં જ કહેલું હતું ને, આ Na છે અને અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 4 હતી, અહીં 4 ગુણી નાખ્યા. અહીંયા કેટલી છે? 3 છે તો 3 ગુણી નાખવાના, તો 3 મલ્ટીપ્લાય 6.022 મલ્ટીપ્લાય 10⁻23. આ થઈ કોની સંખ્યા? હાઇડ્રોજન પરમાણુ એની સંખ્યા. તો આ રીતે મેં તમને મોલ એટલે ફરી એક વખત રિવિઝન, પદાર્થનો જથ્થો દર્શાવવા માટેનો એક એકમ છે. સેકન્ડ, 1 મોલ એટલે કેટલા સ્પીસીસ થાય? તો કે 6.022 મલ્ટીપ્લાય 10⁻23 સ્પીસીસ. પછી અણુ હોય, પરમાણુ હોય, ઇલેક્ટ્રોન, પ્રોટોન, કોઈ પણ હોય. એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આ સંખ્યા મેળવી એટલે આપણે એવોગેડ્રો નંબર કહીએ છીએ. આ નંબર જે અહીં દેખાય છે એને આપણે એવોગેડ્રો નંબર કહીએ છીએ. Na. મોલ મેળવવા માટેનું સૂત્ર યાદ રાખવાનું, વજનના છેદમાં અણુભાર, તો મોલ મળે. હવે મેં અહીંયા એવું કીધું હતું, 2 એક્ઝામ્પલ. 1 મોલ CH4 બરાબર કેટલા CH4 અણુ? આ આખો અણુ જ છે. પછી આની અંદર પરમાણુ પૂછે તો મેં કીધું આગળ અણુ કહે તો 1 મોલ બરાબર કેટલા? તો કેટલા. હવે એની અંદર પરમાણુ પૂછ્યું આમાં કે 1 મોલ CH4 માં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? તો શું કર્યું? બરાબર કે 1 મોલ CH4 જે છે એના બરાબર તો એટલા અણુ થાય, તો CH4 માં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 4 છે તો 4 ગુણી નાખવાના. આ એમોનિયામાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા પૂછી છે 1 મોલ એમોનિયામાં, તો 1 મોલ એટલે એવોગેડ્રો અચળાંક 6.022 મલ્ટીપ્લાય 10⁻23, હાઇડ્રોજન 3 છે તો 3. સમજાય છે આ બધું? બરાબર. હવે આગળ જોઈએ. હવે મિત્રો આગળ તમને બીજી એક વસ્તુ સમજાવું, આ સૂત્રનો ઉપયોગ કરતા શીખવાડું છું. હવે તમારી પાસે એક આવી રીતનું એક રકમ છે, એક પદાર્થ અથવા તો એવું કહું છું કે 20 ગ્રામ એમોનિયા. શું આપ્યું છું? 20 ગ્રામ એમોનિયા ના મોલ કેટલા હશે? 20 ગ્રામ એમોનિયા એના મોલ કેટલા હશે? બરાબર. તો મિત્રો અહીંયા 20 ગ્રામ એમોનિયાના મોલ આપણે મેળવવાના છે. તો મોલ મેળવવા માટેનું સૂત્ર યાદ રાખવાનું, આ મોલ મેળવવાના છે. તો મોલ કઈ રીતે ગણવા? તો કે તમે વજન આપેલું હોવું જોઈએ. તો કે આપેલું છે અહીંયા કેટલું છે? તો કે અહીંયા મિત્રો આ રીતનું છે, એમોનિયાનું વજન 20 ગ્રામ છે, વજન દળ. બરાબર. એટલે તમને અહીંયા આપી દીધેલ છે W વેઇટ 20 ગ્રામ આપી દીધેલ છે W. બરાબર. હવે આ મોલના સૂત્રમાં વજન આપી દીધેલ છે, અણુભાર નથી આપેલ એમોનિયાનું, જો પણ સૂત્ર આપી દીધું છે. સૂત્ર આપી દીધું હોય અણુ સૂત્ર તો આણ્વીય દળ મેળવી શકાય. બરાબર. તો એમોનિયાનું આણ્વીય દળ તમારે મેળવવું પડે. મોલેક્યુલર વેઇટ ઓફ એમોનિયા
બરાબર, આવું હું લખું છું. તમે ગુજરાતીમાં લખી શકો એમોનિયાનો આણ્વીય દળ, જે MWT એટલે મોલેક્યુલર વેટ, અણુભાર, જેનો મેળવવાનો હોય ને એને કાઉન્સમાં લખું છું એમોનિયા. HCl નો મેળવવાનો હોય તો HCl. કઈ રીતે મેળવાય તમને આઈડિયા છે. આમાં નાઇટ્રોજન 1 છે પ્લસ હાઇડ્રોજન 3 છે, બરાબર. અહીંયા લખું છું આગળ. નાઇટ્રોજનનું આણ્વીય દળ, જો નાઇટ્રોજન છે, મેં આગળ તમને હિન્ટ આપી છે આણ્વીય દળમાં, એ અપવાદમાં આવે છે. નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 7 છે, બરાબર. તો એનું આણ્વીય દળ થશે, અણુ પરમાણ્વીય દળ થશે 14, બરાબર. અને 3 હાઇડ્રોજન છે, એનું પરમાણ્વીય દળ 1 છે. તો શું થશે? 14 પ્લસ 3 ગુણ્યા 1, 3, 14 અને 3 17, બરાબર, ગ્રામ પર મોલ. આ એમોનિયાનું મોલેક્યુલર વેટ આવી ગયું. હવે આપણે ખબર છે આ જા કે આપણે જાણીએ છીએ કે N એટલે કે મોલ કોના? એમોનિયાના મેળવવા, જેના મેળવવાના હોય એના કાઉન્સમાં એમોનિયાના મોલ બરાબર એમોનિયાનું દળ, જેનું મેળવવાનું હોય એનું જ બધું લખવાનું. એમોનિયાનું મેળવવાનું કહીશું તો બધું એમોનિયાનું. એમોનિયાનું વજન છેદમાં મોલેક્યુલર વેટ, એ પણ કોનો? એમોનિયાનો જ, કારણ કે સૂત્ર છે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, બરાબર. તો હવે આપણે જોતા જઈએ. W આપણી પાસે છે 20 ગ્રામ છેદમાં મોલેક્યુલર વેટ કેટલો છે? 17 ગ્રામ મોલ ઇન્વર્સ. આ છેદમાં છે ને, મોલ પર ગ્રામ પર મોલ છે, તો છેદમાં છે, અંશમાં લઈ જાય તો મોલ ઇન્વર્સ થાય ને, બરાબર. આવી રીતનું થાય કે x/y હોય આવી રીતે, ફોર એક્ઝામ્પલ, બરાબર. તો x y -1 આવો એકમ લખી શકું. x પછી આની ઉપર કાંઈ ન હોય તો 1 હોય ને, જે અંશમાં હોય, જે છેદમાં હોય એ અંશમાં જાય તો રિવર્સ થઈ જાય ને, આ પ્લસ છે તો આ -xy -1 એવું લખી શકાય ને. લેમ લખ્યું છે અહીંયા. આ બેયનો આપણે કેલ્સીમાં જોઈએ શું આવશે? 20/17, જવાબ આપશે 1.176 ગ્રામ કેન્સલ. આ મોલ છેદમાં માઇનસમાં છે, ઉપર જાય તો પ્લસમાં થઈ જશે. મોલ, આ મોલનો એકમ આવી ગયો ને, NH3. તો આ એમોનિયાના મોલ મળી ગયા મિત્રો, બરાબર. તો આ એક સિમ્પલ મેથડ છે. તમને વજન ખાલી આપેલું હશે, અણુભાર કરવા માટેની આકલની રીત હતી. અહીંયા શું હતું? વજન ખાલી આપી દીધું હતું, આનો આણ્વીય દળ છે એ આપણે મેળવી લીધું. પછી શું કર્યું? સિમ્પલ વજનના છેદમાં અણુભાર એટલે મોલ, એ આપણે અહીંયા મેળવી લીધા, બરાબર. તો હવે તમને આઈડિયા આવી ગઈ કે જ્યારે કોઈ દળ આપેલું હોય, કોઈ વજન આપેલું હોય તો એના ઉપરથી મોલ છે આ રીતે મેળવી શકાય. હવે અહીંયાથી હું આગળ જે અહીંયા કહું છું, જો આ એક મારે ગુસ્કેટ અથવા તો નીટનો ક્વેશ્ચન બનાવવો હોય અહીંયાથી તો બની શકે. કઈ રીતે? હવે તમને આવું પૂછે અહીંયા કે 20 ગ્રામ એમોનિયામાં
એમોનિયા અણુની સંખ્યા કેટલી હશે? એ તો મોલ પીસે ને, પણ એમ પૂછે 20 ગ્રામ એમોનિયામાં એમોનિયા અણુની સંખ્યા કેટલી હશે? તો અહીંયાથી હું સંખ્યા નક્કી કરી શકું. કઈ રીતે? તમે મોલ મેળવી લીધા તો મોલની જગ્યાએ શું મૂકી શકો? મોલ છે એની જગ્યાએ આ સંખ્યા મૂકી શકો ને, આ સંખ્યા મૂકી શકો, મોલ છે ત્યાં. તો જો આમ કરું છું આગળ, અહીંયાથી એમોનિયા અણુની સંખ્યા મેળવવી હોય તો 1.176 ગુણ્યા જ્યાં મોલ છે એની જગ્યાએ મૂકી દઉં 6.022 મલ્ટીપ્લાય 10⁻23. તો આ શું થઈ જશે? એમોનિયા અણુની સંખ્યા થઈ ગયા. બરાબર? તો અહીંયા મેં કાંઈ નથી કર્યું. આ 1.176 આ જે મોલ છે એની જગ્યાએ મેં સંખ્યા મોલની કેટલી છે એ મૂકી દીધી. તો આ થઈ જશે એમોનિયા અણુની સંખ્યા. એટલે આવા બધા ક્વેશ્ચન પૂછાય છે મિત્રો કે 20 ગ્રામ એમોનિયાના મોલ મેળવવા સહેલા, પણ પછી એમ પૂછે કે 20 ગ્રામ એમોનિયામાં રહેલા એમોનિયા અણુની સંખ્યા મેળવો. તો સંખ્યા આ રીતે થાય. તમારે પહેલા મોલ મેળવી લેવાના, મોલની જગ્યાએ એવોગેડ્રો અચળાંક મૂકી દેવાનો. બરાબર? તો આ રીતે તમે પછી આનું કેલ્ક્યુલેશન કરો તો જવાબ આવશે. આગળ કેલ્ક્યુલેશનમાં આપણે જોઈએ 1.176 મલ્ટીપ્લાય 6.022 જવાબ આવશે 7.08. આ બેનો ગુણાકાર મલ્ટીપ્લાય 10⁻23 એમોનિયા અણુની સંખ્યા. આ તમારો જવાબ આવશે. મિત્રો થોડોક લેક્ચર મોટો થાય છે એટલે અહીંયાથી અટકાવી દઉં છું, તમે બોરિંગ થઈ જશો. આ તો મોલ વિશે, હજી તો આપણે આ ટોપિકમાં લેક્ચર નંબર 1 નાખ્યો છે. બરાબર? મોલ વિશેનો નાખ્યો છે. બરાબર? મોલને આ સંખ્યા યાદ રાખી જ લેવાની છે. અત્યારે જ સાયન્સ રાખવાનું છે આપણે, તો અત્યારે આ સંખ્યા મગજમાં બેઠાડી જ લો. 1 મોલ એટલે કે એવોગેડ્રો નંબર કેટલા? તો કે એટલા જ. મોલ એ શું છે? જથ્થો દર્શાવવા માટેનો એક એકમ છે. મોલ ગણવાનું સૂત્ર અત્યારે જ મગજમાં બેઠાડી લો. બરાબર? ધીમે ધીમે હું આગળના લેક્ચરમાં એક્ઝામ્પલ આપવાનો છે એટલે તમને મોલ વિશે ધીમે ધીમે ખબર પડશે. બરાબર? તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ.